અંબાજી પાડલિયાના આદિવાસીના સપોર્ટમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સરકાર સામે લડવા માટે તૈયાર થઈ ગયા। હા મિત્રો, અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મિત્રો અત્યારે હાલ તમે બધા સોશિયલ મીડિયામાં જોતા હશો કે અંબાજીના પાડલિયાના જે વિસ્તારના આદિવાસી સમાજના લોકો છે તેમને મિત્રો જે જંગલ અને જમીન છોડવા માટે સરકારની ટીમો ત્યાં પહોંચી રહી છે અને એવું કહે છે કે તમે હવે આ વન વિભાગની જમીન છોડી મૂકો, તમે ભલે અહીંયા વર્ષોથી રહો છો, તમે આ જંગલ છોડી મૂકો, તમે આ ઇલાકો છોડી મૂકો। ત્યારે મિત્રો ચૈતર વસાવા તેના સપોર્ટમાં આવ્યા અને હવે મિત્રો ચૈતર વસાવા મીડિયા સામે ખુલ્લેઆમ બોલી રહ્યા છે। સરકાર સામે પણ ચૈતર વસાવા લડી રહ્યા છે કારણ કે પોતાના સમાજ માટે આદિવાસી સમાજના ધારાસભ્ય ચૈતર વસાવા હવે આદિવાસી સમાજના લોકોને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે। હવે ચૈતર વસાવાના કહેવું એવું છે અને ઘણા બધા પત્રકાર ભાઈઓનું પણ કહેવું એવું છે કે આદિવાસી સમાજના લોકો અંબાજીના આ પાડલિયા વિસ્તારના આજુબાજુના ગામડાઓના અનેક લોકો ત્યાં વર્ષોથી રહે છે, તેમની ઘણી બધી પેઢીઓ આ જગ્યા ઉપરથી રહેતી આવે છે અને અત્યારે હાલ પણ રહે છે। તો મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા અને અનેક નાના મોટા લોકોનું કહેવું એવું છે કે સરકારને જો આ જમીન ખાલી કરાવી હોય તો પહેલાં તેમને નોટિસ આપવી જોઈએ અથવા તો જે આદિવાસી સમાજના લોકો અહીંયા રહે છે એમને રહેવા માટે ક્યાંક બીજે સગવડ કરીને આપવી પડે, કારણ કે જે માણસો વર્ષોથી અહીંયા રહે છે, ઘણા બધા પેઢીઓથી અહીંયા રહે છે અને અચાનક જ ફોરેસ્ટ અધિકારીના લોકો અને પોલીસ ઓફિસરો ત્યાં જાય અને બધું તોડફોડ કરવા માંડે તો આદિવાસી સમાજના લોકો ગુસ્સામાં ભરાઈ જાય અને પછી સામે લડાઈ થઈ જાય। એવી ઘટના અત્યારે હાલ બની છે। ઘણા બધા લોકોની એવી માંગ છે કે અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો જે જંગલ અને જે જમીન ઉપર રહી રહ્યા છે તેમને ખાલી કરાવી હોય તો જે સરકારી જમીન છે એ તો મિત્રો ખાલી થવાની જ છે, તેના ઉપર જે સરકારી કામ થવાના છે એ તો થવાના જ છે, પણ જ્યાં મિત્રો વર્ષોથી જે લોકો રહે છે એમને તમે તાત્કાલિક ત્યાંથી ખાલી કરાવો તો એમને પહેલાં તમે ક્યાંક બીજે રહેવાની સગવડ કરી આપો, એવી અત્યારે હાલ માંગ છે અને ઘણી બધી બીજી પણ લડાઈઓ ચાલી રહી છે। આ વાત ઉપરથી મિત્રો તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। અત્યારે હાલ તો મિત્રો ચૈતર વસાવા આ મામલે ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે, બધા લોકોને સપોર્ટ પણ કરી રહ્યા છે કારણ કે અત્યારે હાલ ચૈતર વસાવા સરકાર સામે લડી રહ્યા છે, ખુલ્લેઆમ બોલી રહ્યા છે કે આ બધું ભાજપના કહેવા પ્રમાણે થઈ રહ્યું છે। આ મિત્રો મારી બનાવેલી વાત હું નથી કહેતો, ચૈતર વસાવાએ ખુદ બતાવ્યું છે। ચૈતર વસાવા ખુદ સોશિયલ મીડિયામાં બતાવતા હતા કે આ અમુક લોકો અહીંયા જે આદિવાસી સમાજ સામે હુમલો કરવામાં આવ્યો એ લોકો ભાજપના કહેવા પ્રમાણે આવ્યા છે, ભાજપના મોકલેલા માણસો છે, એવું ચૈતર વસાવાનું કહેવું છે। પણ મિત્રો આપણે કોઈનાથી વિરોધ નથી, જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો હું તમને બતાવી રહ્યો છું। આજના વિડીયો માટે આ માહિતી, મળીએ એક નવા વિડીયો સાથે।